જય માતાજી મિત્રો. તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે મિત્રો ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે કોપીરાઇટ ક્લેમનો. મિત્રો કોપીરાઇટ ક્લેમ કેમાં આવે છે? તો મિત્રો તમે તમારા વિડીયોમાં મ્યુઝિક યુઝ કરો છો, એટલે કે મ્યુઝિક ઓનર કાં તો મ્યુઝિક કંપની એ તમને કોપીરાઇટ ક્લેમ આપી દે છે. તો મિત્રો કોપીરાઇટ ક્લેમ આવવાથી આપણી ચેનલ પર કોઈ પણ ફરક નથી પડતો, પરંતુ મિત્રો ફરક પડે છે આપણી કમાણીમાં. જે પણ આપણી કમાણી થાય છે એ મ્યુઝિક ઓનરને જતી રહે છે અને આપણને મળે છે શું? ઝીરો. તો મિત્રો તમે હવે એવું વિચારો છો કે આપણે વિડીયોમાં મ્યુઝિક ના યુઝ કરીએ જેથી કોપીરાઇટ ક્લેમ ના આવે. તો મિત્રો આ તમારી મોટી ભૂલ છે, કારણ કે મિત્રો મ્યુઝિક એવી વસ્તુ છે જે તમારી વિડીયોનું 50% કામ પૂરું કરી દે છે. અને વિડીયોમાં મ્યુઝિક તમે યુઝ કરો છો તો તમારી જે વિડીયો છે એ જે વ્યક્તિ જોતો હોય એને ઇન્ટરેસ્ટિંગ લાગે છે. મિત્રો એનો એક ડેમો તમને બતાવો. તો મિત્રો આ વિડીયો તમે જુઓ, એમાં મ્યુઝિક યુઝ નહોતું, અને હવે આ બીજો વિડીયો જુઓ જેમાં મ્યુઝિક યુઝ કરેલ છે. તો મિત્રો તમે બંને વિડીયો જોયા, તો મિત્રો તમને જણાવ્યું કે તમે જે પહેલો વિડીયો મ્યુઝિક વગરનો જો એ તમને ઇન્ટરેસ્ટિંગ ના લાગ્યો, પરંતુ મિત્રો બીજો વિડીયો જેમાં મ્યુઝિક યુઝ કરેલું છે એ તમે જોયો તો તમને જોવામાં પણ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. તો મિત્રો આ કમાલ છે મ્યુઝિકનો. તો મિત્રો આજની વિડીયોમાં તમને એવી જગ્યાએથી મ્યુઝિક લેવાનું કહીશ જેથી તમે લેશો અને યુઝ કરશો તો ક્યારે પણ તમારી વિડીયોમાં કોપીરાઇટ ક્લેમ નહીં આવે. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલાં મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ યુટ્યુબ ચેનલમાં. જો મિત્રો તમને વિડીયો ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી મિત્રો આવી ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ માહિતી આપણી ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર મળતી રહે. તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો તમે બાજુની સ્ક્રીન પર જોઈ શકો છો, આપણે સૌથી પહેલા મિત્રો ક્રોમ બ્રાઉઝરમાં YT સ્ટુડિયોને ઓપન કરવાનો રહેશે. તો મિત્રો અહીંયા ઓપન થાય છે, બરાબર. તો મિત્રો ઓપન થશે પછી મિત્રો આપણે શું કરવાનું છે, અહીંયા નીચે તમે જોઈ શકો છો એક ઓપ્શન છે, બરાબર. અહીંયા જોઈ શકો છો આ એરો દેખાય છે, એ ઓપ્શન છે, એના પર ક્લિક કરવાનું છે. એ છે યુટ્યુબ ઓડિયો લાઇબ્રેરી, એટલે કે મિત્રો પોતાની યુટ્યુબની ઓડિયો લાઇબ્રેરી છે, બરાબર. તો મિત્રો અહીંયા જોઈ શકો છો, એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમને ઘણા બધા મ્યુઝિક જોવા મળશે. મિત્રો આ મ્યુઝિક કોપીરાઇટ ફ્રી છે અને તમે તમારી વિડીયોમાં યુઝ કરશો તો ક્યારે પણ કોપીરાઇટ ક્લેમ નહીં આવે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કેટલા છે તમને બતાવી દઉં. તો મિત્રો અહીંયા ઘણા બધા છે, અહીંયા 30 પેજ છે અને ટોટલ છે 1480 કોપીરાઇટ ફ્રી મ્યુઝિક છે. અને મિત્રો તમારે મૂડ પ્રમાણે જેવા પ્રમાણનો તમારો વિડીયો છે એ પ્રમાણે તમે મ્યુઝિક ડાઉનલોડ કરી શકો છો. એના માટે શું કરવાનું છે, અહીંયા એક ઓપ્શન આપેલું છે સર્ચ ઓર ફિલ્ટર લાઇબ્રેરી. તો એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે મિત્રો એ જોઈ શકો છો આ રીતે તમને ઓપ્શન જોવા મળશે. તો એમાં ત્રીજા નંબરનું ઓપ્શન છે મૂડ. તો એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારા જેવા પ્રકારનો વિડીયો છે, એટલે કે હેપી વિડીયો, ઇન્સ્પિરેશન વિડીયો છે, રોમેન્ટિક વિડીયો, સેડ વિડીયો, તો મિત્રો એ પ્રમાણે હોય તો આપણે અહીંયા લઈ લઈએ ઇન્સ્પિરેશન, બરાબર. તો ઇન્સ્પિરેશન પર ક્લિક કરીને અપ્લાય કરશો એટલે ઇન્સ્પિરેશનના તમામ મ્યુઝિક અહીંયા તમને જોવા મળશે. અને મિત્રો એ પણ સુવિધા આપી છે, અહીંયા તમે મ્યુઝિક સાંભળી અને ફરી તમને ગમે, બરાબર, તમને યોગ્ય લાગે કે વિડીયો માટે તો તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો અહીંયા તમને સંભળાવું તો આ જે ઓપ્શન દેખાય છે એના પર આપણે ક્લિક કરવાનું છે, બરાબર. એટલે તમને મ્યુઝિક સંભળાશે મિત્રો. પછી ડાઉનલોડ કઈ રીતે કરવાનું છે, તો મિત્રો અહીંયા જોઈ શકો તો તમારું જે પણ મ્યુઝિક સ્ટાર્ટ હોય એની આગળ આ બાજુ જશો એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે એડેડનું ઓપ્શન છે. તો અહીંયા જોઈ શકો છો એની નીચે જે પણ મ્યુઝિક સ્ટાર્ટ હશે એના ડાઉનલોડનું ઓપ્શન આવી જશે. મિત્રો અહીંયા જોઈ શકો છો તમે ડાઉનલોડનું, બરાબર. અને એના પર ક્લિક કરીને આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. તો મિત્રો એકદમ સરળ છે, બરાબર, અને સારી સુવિધા યુટ્યુબે આપણને આપે છે મ્યુઝિક ડાઉનલોડ કરવા માટે, બરાબર. તો મિત્રો અહીંયાથી તમે મ્યુઝિક યુઝ કરશો તો ક્યારે પણ તમારી વિડીયોમાં કોપીરાઇટ ક્લેમ નહીં આવે, બરાબર. અને મિત્રો તમને જે યોગ્ય લાગે એ મ્યુઝિક તમે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો એવું મ્યુઝિક
તમારે ડાઉનલોડ સિલેક્ટ કરવાનું છે કે તમારી વિડીયોને અનુકૂળ આવે, બરાબર. તો મિત્રો આ એક યુટ્યુબની પોતાની ઓડિયો લાઇબ્રેરી છે. જો મિત્રો અહીંયાથી તમે મ્યુઝિક લઈને તમારી વિડીયોમાં યુઝ કરશો તો ક્યારે પણ કોપીરાઇટ ક્લેમ નહીં આવે. તો મિત્રો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ. તો જલ્દથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો. તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.